वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીએ કરી જ નથી, આ વિડીયોમાં આ બાબત શાસ્ત્રીય પ્રમાણોથી સિદ્ધ કરવામાં આવે છે। આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। સર્વપ્રથમ આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીનો સંક્ષિપ્તમાં પરિચય જાણી લઈએ। તો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો અને એવો ભાદરા ગામના નિવાસી હતા। ભાદરા ગામમાં એઓનું નામ અર્થાત કે એમના પૂર્વાશ્રમનું નામ મૂળ શર્મા હતું। એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા સંતો ભક્તોને સાથે લઈ ભાદરા ગામ પધારેલા છે। ભાદરા ગામના નિવાસીઓએ ભગવાન સ્વામિનારાયણનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પછી ભાદરા ગામમાં એક સભા ભરાઈને બેઠી। તે સભાની અંદર મૂળ શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, અસુરોના કયા લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળ શર્મા પ્રત્યે બોલ્યા કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ। અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે, તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે, શ્રી કૃષ્ણ તથા તેમના વારાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો અર્થાત કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે। આ વાત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મા અધ્યાયના 13 અને 14મા શ્લોકની અંદર લખાયેલી છે। એટલે ભગવાન સ્વામિનારાયણે મૂળ શર્મા ઉર્ફે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અસુરોના લક્ષણ કહેતા એવું કહ્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનો દ્રોહ કરે તથા એમના ભક્તોનો દ્રોહ કરે એ જ વાસ્તવની અંદર અસુર છે। ત્યારબાદ વૈરાગ્ય વેશથી મૂળ શર્મા દભાણ આવે છે અને ભગવાન સ્વામિનારાયણ પાસે ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે। ભગવાન સ્વામિનારાયણ એમનું નામ ગુણાતીતાનંદ સ્વામી રાખે છે। વૃદ્ધોની પરંપરા એવું કહે છે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા દભાણના યજ્ઞમાં થઈ હતી, જ્યારે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા ગઢપુરમાં થઈ હતી। બંને મતો જે છે એ યથાર્થ છે, કારણ કે જે પ્રમાણે ગ્રહસ્થને સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા આપવામાં આવે છે તે જ પ્રમાણે સંતોને પણ સામાન્ય અને વિશેષ દીક્ષા આપવામાં આવે છે, જેનું વર્ણન સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર કરવામાં આવેલું છે। એટલે આ બંને મતો જે છે એ યથાર્થ છે। ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે ભાગવતી દીક્ષા આપી અને એઓને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મુક્તાનંદ સ્વામી આદિક સંતો જ્યારે કીર્તન ગાય
ત્યારે કીર્તનને ઝીલવાની સેવાની અંદર નિયુક્ત કરેલા હતા. ત્યારબાદ વિક્રમ સંવત 1884ની સાલમાં જૂનાગઢનું મંદિર બંધાયું ત્યારે ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત તરીકે નિમેલા હતા. ગુણાતીતાનંદ સ્વામીનું અંગ જે છે એ અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે રહેવાનું હતું. હરિચરિત્રમ જે આ સંપ્રદાયનો માન્ય પ્રબંધ છે, જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારી, એવો હરિચરિત્રમ ચતુર્થ પરિચ્છેદ 61મા અધ્યાયના ચતુર્થ પરિચ્છેદના 61મા અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણના વાક્યોનો અનુવાદ કરતા થતા લખે છે કે ધ્યાયતો મામ ગુણાતીતાનંદસ્ય મદવચઃ સ્થિતિઃ, અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ મારા આજ્ઞા વચનમાં રહેવાનો છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વખાણ કરેલા હતા અને પોતાના સ્વમુખે કહ્યું હતું કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ એવો છે કે એવો હંમેશા મારી આજ્ઞામાં રહે છે. અને સ્વામી અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા પણ હતા. અને શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જેટલી પણ આજ્ઞા બતાવેલી છે એ બધી જ આજ્ઞા એવું પાડતા હતા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાનિ શાસ્ત્રાણી ન માન્યની કદાચ. અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ આજ્ઞા પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી યથાર્થપણે જ પાડતા હતા. હવે અત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો આ પ્રમાણેનું એક પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થયું છે. જે પુસ્તકની અંદર છડે ચોગ ભગવાન શ્રી હરિના પવિત્ર અવતારોની ઠેકડી ઉડાડવામાં આવેલી છે તથા એમની લીલા પર આક્ષેપ કરવામાં આવેલો છે. બધા જ અવતારોને પ્રધાન પુરુષના અવતાર કે પ્રકૃતિ પુરુષના અવતાર બતાવીને કેવલ પુરુષોત્તમપણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને જ પ્રસ્થાપિત કરવામાં આવેલા છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું અંગ અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવાનું હતું. હવે આવા મહાનુભાવોના નામની ઉપર કોઈક વ્યક્તિએ એમની વાતોનું પુસ્તક બહાર પાડેલું છે, જે વાતોની અંદર ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું છે. તો શું ગુણાતીતાનંદ સ્વામી જેઓ ભગવાનની આજ્ઞામાં અક્ષરે અક્ષર રહેનારા હતા અને શિક્ષાપત્રીની 29મા શ્લોકની આજ્ઞા પણ અક્ષરે અક્ષર પાડનારા હતા, એઓ ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતાર વિશે ગમે તેમ બોલી શકે? ભગવાન શ્રી હરિની પવિત્ર લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરી શકે? ક્યારેય પણ નહીં. કારણ કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ વાસ્તવની અંદર ગુણાતીત થઈ ગયા હતા. ત્રિગુણથી એ પર વર્તતા હતા અને જેની દ્રષ્ટિની અંદર પારખું કે પોતાનું પણ ન હતું. તો
આવા મહાસમર્થ સાધુ ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતારો વિશે વિષ ઓકી શકે જ નહીં. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાતું જે છે એ ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈક આસુરી તત્વએ કહેલી છે. અને એ વાત પણ જાહેરની અંદર શાસ્ત્રાર્થમાં સિદ્ધ થઈ ગયેલી છે. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા એવા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનુયાયીઓએ એક સમયે ચરોતરમાં આવેલા ઈશ્વાણ મંદિર પર જબરજસ્તી કબજો જમાવી લીધો. ઈશ્વાણ મંદિર પ્રથમથી જ વડતાલ દેશના અધિકારમાં આવતું હતું, છતાં પણ એ લોકોએ બળજબરીથી એ મંદિર પર પોતાનો હક દાવો પ્રસ્તુત કરેલો હતો. અને તે વખતે વડતાલ દેશના આચાર્યએ એ લોકો પર કેસ કરેલો હતો અને બોરસદ કોર્ટમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનુયાયીઓ તથા મૂળ વડતાલ દેશના સંતો ભક્તો બોરસદ કોર્ટની અંદર ગયા હતા. અને ત્યાં જાહેરમાં શાસ્ત્રાર્થ થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય વતી અમારા દાદા ગુરુ પ્રકાંડ વિદ્વાન સદગુરુ હરિજીવનદાસ શાસ્ત્રી શાસ્ત્રાર્થ કરતા હતા. અને એઓએ એવી તો દલીલ ઉપસ્થિત કરી કે સામેના પક્ષના લોકોએ એ વાત માન્ય કરવી પડી કે આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી જ નથી. જેમ કે બોચાસણ બંડના અતિથિ ઇતિહાસ પુષ્ટ 61 પેરા 6 ની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોને વચનામૃત જેવી જ ગણે છે અને બોચાસણના સાધુઓ પારાયણ કરે છે. તેમાં આ વાંચવામાં આવે છે તેમાંથી કેટલીક વાતો કે જે શ્રીજી મહારાજે કહ્યું હતું તેની વિરુદ્ધમાં હતી, તેને ટેકો આપી શકાયો ન હતો. અને તેથી તેણે જણાવ્યું, કોણે, કે અક્ષર પુરુષોત્તમ થકી જે પ્રતિવાદીઓ હતા તેઓએ જણાવ્યું કે તેઓ તેમાંથી કેટલીક વાંચે છે અને બાકીની નકારે છે. જો અહીં સ્પષ્ટ રૂપે એ લોકોની સાથે બોરસદ કોર્ટમાં શાસ્ત્રીય ચર્ચા થઈ હતી ત્યારે એ લોકોએ પોતે સ્વીકારેલું છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે એ વાતોમાં બધી જ વાતો જે છે એ માન્ય કરવા યોગ્ય નથી. અમે પણ એને નકારીએ છીએ. આ પ્રમાણે પ્રતિવાદીઓએ સ્વીકારેલું હતું કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર ઘણા ખરા અંશો જે છે એ અમને માન્ય નથી. અને જ્યારે આ વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ ત્યારે વડતાલ મંદિરના તત્કાલીન કોઠારી પાર્ષદ ગોરધનદાસ કોઠારીએ એ છપાવનારાને નોટિસ મોકલેલી હતી. એ નોટિસનો ઉલ્લેખ પણ બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ 126 અને 127 ની ઉપર કરવામાં આવેલો છે. એ નોટિસ જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું. રાજમાન રાજર્શ્રી પ્રગટ પુરુષોત્તમ ઉપાસક સર્વોપમાલાયક વજૈકનાથ કરસનજી તથા છગનલાલ ધનેશ્વર વીવીકે આપે જે સ્વામીની વાતો અથવા અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના વચન એ નામનું પુસ્તક બહાર પાડેલું છે. તે જોઈ વાંચીને તમને ખબર આપવી પડે છે કે શ્રી પુરુષોત્તમ મહારાજ
શ્રી સહજાનંદ સ્વામીની આજ્ઞા અનુસાર તથા શ્રી ઉદ્ધવ સંપ્રદાયની રૂઢિ મુજબ તમારે તે પુસ્તક છપાવતા પહેલા અત્રેના મંદિર તરફથી યોગ્ય સંમતિ લેવી જોઈતી હતી. તમારા તરફથી આવા પ્રકારની ગંભીર ભૂલ થવાથી અને તેથી સદરહુ પુસ્તકમાં લખેલી હકીકતને તપાસવાની તક અમને નહીં મળવાથી તથા તે પુસ્તક છપાવવામાં મહારાજ શ્રીની આજ્ઞા તથા આપણા સંપ્રદાયની સનાતન રૂઢિ જળવાય છે કે નહીં તે બાબત વિચારવાનો પ્રસંગ અમને નહીં આપવામાં હોવાથી અમને બહુ ઠપકો મળેલો છે અને મળે છે અને તેના જિમ્મેદાર તમે છો. અમુક બાબત છપાવી પ્રસિદ્ધ કરવી તે અને તે જ બાબત અમુક પ્રસંગે અમુક હરિભક્તોના સમૂહોમાં કહેવી એ બે વિષય તદ્દન જુદા પ્રકારનો છે. એમાં વચન તો પ્રગટ પ્રમાણ પરમ કલ્યાણકારી પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના શ્રી વચનામૃતના પુસ્તકમાં છે. તમોએ વગર સંમતિએ પ્રસિદ્ધ કરેલા પુસ્તકોની અંદર કેટલાયક એવા વચન છે કે જે વચનો મારી અલ્પ બુદ્ધિ અનુસાર તથા કેટલાયક મોટા સાધુ બ્રહ્મચારીના કહેવા મુજબ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતે જ છાપીને જાહેર પ્રસિદ્ધિમાં મૂકવા માટે આજ્ઞા ન કરે માટે બહુ વિચારવાનું છે. અને તમારે સદરહુ પુસ્તકો બહાર પાડતા પહેલા બહુ જ વિચારવું જોઈતું હતું. થવાનું તે થઈ ગયું, પરંતુ તે જ પુસ્તકોની નવીન આવૃત્તિ તથા વધારે પુસ્તકો હવે છપાવશો નહીં યા પ્રસિદ્ધિમાં લાવશો નહીં તો જ અત્રેનો ઉપદેશ સફળ થયો ગણાશે. એ જ અરજ શ્રી વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજ શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજના કુલવાદી કોઠારી શ્રી ગોવર્ધનદાસજી તરફથી અને સૂચનાથી શાહ મૂળજી હરગોવિંદ દાસ વકીલ સદી પોતે આ પ્રમાણે અહીં જ્યારે આ પુસ્તક સર્વપ્રથમ છપાઈને પ્રસિદ્ધ થયું ત્યારે ગોવર્ધનદાસ કોઠારીએ પોતાના વકીલ દ્વારા છપાવનારા વૈજનાથ કરસનજી તથા છગનલાલ ધનેશ્વરને નોટિસ મોકલેલી હતી. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આની અંદર જે વચનો જે છે એ મારી અલ્પ બુદ્ધિ અનુસાર તથા કેટલાયક મોટા સાધુ બ્રહ્મચારીના કહેવા મુજબ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પોતે જ છાપીને જાહેર પ્રસિદ્ધિમાં મૂકવા માટે આજ્ઞા ન કરે માટે બહુ વિચારવાનું છે. આ પ્રમાણે ભક્તો આ વાતની અંદર એવા કેટલાય વચન છે જે વચન ક્યારેય પણ ગુણાતીતાનંદ સ્વામી કહી શકે એમ છે જ નહીં. છતાં પણ આજે પણ એ પુસ્તક જે છે એ આપણા સંપ્રદાયમાંથી છપાઈને પ્રસિદ્ધ થાય છે. આજે પણ વડતાલ દેશના કે અમદાવાદ દેશના કોઈ પણ આચાર્યએ એ સ્વામીની વાતો છપાવવાને અર્થે આજ્ઞા આપી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વાતોની અંદર કેવલ ને કેવલ અવતારો વિશે 20 ઓકવામાં આવેલું છે એવી વાતો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ કહી શકે જ નહીં. કારણ કે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે તેઓની સાથે શાસ્ત્રાર્થ થયો, તે શાસ્ત્રાર્થની અંદર એ લોકોએ એ વાત કબૂલેલી છે કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કેટલાક અંશો એવા છે જે અમને માન્ય નથી. અર્થાત કે એ અંશો જે છે એ સ્વામીએ કહેલા નથી એમ એ લોકોએ પણ કબૂલ કરી લીધેલું છે. હવે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોએ આ વાત કબૂલ કરી દીધી છે તો પછી આપણે ઉદ્ધવ સંપ્રદાયના અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના છે તો આપણે એ વાતો કેવી રીતના કબૂલ થાય? કોઈ ભાવે કબૂલ ન થાય. એની અંદર ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 29મા શ્લોકની આજ્ઞા છડે ચોગ ભંગ થાય છે. એટલે જે પુસ્તકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું ખંડન થતું હોય
એવું પુસ્તક ક્યારેય માનવાનું જ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, તો આપણે પણ એ પુસ્તક ક્યારેય પણ માનવું જોઈએ નહીં. આપણા સંપ્રદાયની અંદર ગ્રંથોની કોઈ કમી નથી. એકથી ચડિયાતા ગ્રંથો આજે પણ ઉપસ્થિત છે, ને આ વાતો જે છે ને એ તો એની પાસે સાવ નગણ્ય છે. તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સંસ્કૃત અને પ્રાકૃત પ્રબંધોનો અભ્યાસ કરવાની આજ્ઞા આપેલી છે. તો તમે બધા પણ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા 8 શાસ્ત્રો એને ભણજો, ભણાવજો અને એની કથા કરજો. પરંતુ આ સ્વામીની વાતોનું પુસ્તક જે છે એને દૂરથી જ નમસ્કાર કરી લેજો. કારણ કે આ પુસ્તક જે છે જેની અંદર ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના શ્લોક 29નો છડે ચોક ભંગ થાય છે. અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, જેઓ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં અક્ષરે અક્ષર વર્તનારા હતા, તેઓ ક્યારેય પણ આવી અવતાર ખંડનની વાતો કરી શકે જ નહીં. ને આ વાત સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયા હતા તે લોકોએ પણ સ્વીકાર કરેલી છે. માટે પુનઃ કહું છું, આ સ્વામીની વાતોનું પુસ્તક જે છે એને દૂરથી તિલાંજલિ આપી દેજો. કારણ કે એ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈક આસુરી તત્વએ આ વાત કહેલી લાગે છે. માટે આવી વાતો જે છે એ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ કહી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામી એ આપણા સંપ્રદાયના એક અગ્રગણ્ય સંત હતા. જૂનાગઢની મહંતાઈ ભગવાન સ્વામિનારાયણે એમને આપેલી હતી. એના પરથી તમે વિચાર કરો કે ગુણાતીતાનંદ સ્વામી જે આ સંપ્રદાયના અગ્રગણ્ય સંત છે, એવો ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપે એવું કાર્ય કરે જ નહીં. એના પરથી જ એ સિદ્ધ થઈ જાય છે કે આ વાતો જે છે એ સ્વામીએ કરેલી જ નથી. તો બધા જ લોકો આ વાતોથી હંમેશા દૂર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય